બધાને જય સ્વામિનારાયણ। ચાલો જે આજે ખજૂર પાક બનાવવો છે। ખજૂર માવો નાખીને નહીં પણ ડ્રાયફ્રૂટ નાખીને ખજૂરની ચીક્કી જેવું બનાવવું છે। લંડન પાર્સલ મોકલવું છે તે ચાલો આપણે બનાવી। ચાલો જો હવે ખજૂરને ઘીમાં શેકીશી, શેકાઈ જાય પછી બધા ડ્રાયફ્રૂટ નાખી, ડ્રાયફ્રૂટ બધા તરીને જો ડબરો ભરી લીધો, એ પિસ્તા થઈ રાખે। ટેપ થોડી રહ્યા કાંઈ, આ તો વીટી ગયો, બીજું શું ખૂણે। હાલો જો આ થોડુંક આપણે આમાં મધ નાખી દઈએ। હાલો જો અર્જુનભાઈ આ ખજૂરની ચીક્કી બનાવી છે, હલાવે છે, બકડિયા ત્યાં હેઠા નાખી દેતા ને। સરસ સરસ જો સરસ હલાવે છે। હવે તાકાતવાળાનું કહો, આમાં તાવી થા હારો જોઈએ, આ ના અહીંયા બીજો પડ્યો જાડો, એ નથી ફાવતો એટલે તા લીધો। કેમ નથી થતો? એ ઓલો હાથ ગોળ છે એટલે ફરી જાય છે, હા, લહરી જાય હા હાથમાં। લહરી। વાહ વાહ મારો બેટો, વાહ બારું ગયું ભાઈ, ધીમે એટલા કરડું એટલું ઉઈ જાય। બસ લે ભલે પડ્યું હવે હાલ, આવી ઠરે ને એટલે સરસ થઈ જાય। ચાલો મહારાજને ધરી આવું એટલે પછી ચખાઈ કેવું થયું છે એમ। હાલો મહારાજને જમાડતો। હા ચાલો જો એક ચોકીમાં નખાઈ ગયું બધું, અને હજી આટલું આમાં પડ્યું છે, એ બીજી ચોકીને નાખી દઈએ। ચાલો ખજૂર ડ્રાયફ્રૂટ ચીક્કી તૈયાર। ચાલો કોઈને ઓર્ડર દેવો હોય તો દેજો, આ લંડન મોકલાવાનું છે। ચાલો જો ડ્રાયફ્રૂટ ચીક્કી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે। ચાલો હવે થોડીક સેટ થઈ જાય પછી આપણે એની ઢેફલી પાડીશું। જો આવી રીતે બોક્સ પેકિંગ કરી છે। થઈ ગયું છે લંડન મોકલવા માટે। મહારાજના દર્શન કરીએ બધા। ચાલો બધાને જય સ્વામિનારાયણ।